પાર્ટીમાં કોંગ્રેસની જંગી આક્રોશ રેલી, કામદારોના પ્રશ્ને અનંત પટેલ આક્રમક, કનુભાઈ દેસાઈના ઘરના ઘેરાવાની ચીમકી। પારડી ખાતે વાપી, ગુંદલાવ અને જેડીસી વિસ્તારના કામદારો સાથે થઈ રહેલા અન્યાય અને શોષણના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ એક વિશાળ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કામદારો જોડાયા હતા। પારડી ચાર રસ્તાથી નીકળીને મામલતદાર કચેરી સુધી યોજાયેલી આ રેલીમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી કે અકસ્માતે થતા મૃત્યુ કે ઈજામાં વળતર, મહિલા કામદારોના સમયમાં ફેરફાર, સેનિટેશન સુવિધા અને કોન્ટ્રાક્ટ તથા કાયમી કામદારો વચ્ચેના વેતન ધોરણમાં સમાનતા જેવા મુદ્દાઓનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે। અનંત પટેલે તંત્રને 5 દિવસનો અલ્ટિમેટમ આપતા ચીમકી ઉચ્ચારી છે કે જો આ માંગણીઓ નહીં સંતોષાય તો કંપનીઓ બહાર ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ ઉપરાંત ભાજપ સરકાર પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે સાંસદ કે મંત્રીઓ કામદારોની વેદના સાંભળવા તૈયાર નથી અને જો કામદારોનું શોષણ નહીં અટકે તો આગામી દિવસોમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના ઘરનો ઘેરાવો કરવામાં આવશે। રાજકીય મોરચે પણ હુંકાર કરતા અનંત પટેલે દાવો કર્યો હતો કે વાપી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પર આવશે અને આમ આદમી પાર્ટીની લહેર હવે ઓસરી ગઈ હોવાથી દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ ફરી મજબૂત બની રહી છે। આજે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પ્રાંત અધિકારીને એસડીએમ ને વાપીના ગુંદલાવના જીઆઈડીસીના કંપનીના પ્રશ્નને લઈને અમે આક્રોશ રેલી કાઢીને આજે આવેદનપત્ર આપ્યું। બધી અમારી માંગ એક જ સરખી છે। આજે અમારી ત્રીજી રેલી છે અને એસડીએમ જે આ વિસ્તારના કરતા હર્તા છે એની પાસે અમે અમારી માંગણી એમને આપી છે અને જો 5 દિવસમાં અમારી માંગણી નહીં સ્વીકારાશે તો કંપનીની બહાર અમે આંદોલન કરશું અને ધરણા પ્રદર્શન કરીશું। વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે અમે સજ્જ છે। આ વાપી મહાનગરપાલિકાની ચૂંટણીના માટે ત્યાં આંદોલન પણ અમે કરી રહ્યા છે। ગત દિવસોમાં અમે ત્યાં રેલી પણ કરી છે। હવે ત્યાં અમે દરેક વોર્ડમાં સભા પણ કરીશું। જીતનો અમને 100% આશાવાદ છે। અમે જીતીશું અને નગરપાલિકા બનાવીશું। મને નથી લાગતું કે કોંગ્રેસનું પરિણામ ડાઉન થાય છે। 2024માં પણ ડાંગમાં હારી ગયા હતા, તેમાં ડાંગમાં વિધાનસભામાં પ્લસ છે। અમે કપરાણા વિધાનસભામાં પણ 23,000 જેટલું પ્લસ છે। એવી જ રીતે અમે ધરમપુરમાં પણ આગળ છે, એટલે પરિણામ સુધરે છે, ખરાબ થતું નથી। આવનારા દિવસોમાં કોંગ્રેસ 2027માં સત્તા પર આવશે। આજે અમે ત્રીજી વાર વાપીના ગુંદલાવના કામદારોની સાથે નીકળ્યા છે, ત્યારે ભાજપના કોઈ નેતા અહીં એમ કહેવામાં આવે છે કનુભાઈનો ઘર છે, પરંતુ કનુભાઈ એક પણ કામદારના વહોરે આવ્યા નથી। સાંસદ એક પણ કામદારના વહોરે આવ્યા નથી। આ ભરતભાઈ ડેમોસા કંપનીની મુલાકાતે ગયા હતા, પરંતુ કામદારોને એમણે સાંભળ્યા નથી। આવનારા દિવસમાં અમે કનુભાઈના ઘરે પણ જતા અટકાઈશું નહીં। વલસાડ જિલ્લા સેવા સદન 1ના ડિમોલેશન દરમિયાન દુર્ઘટના, તોતિંગ દિવાલ પોકલેન મશીન પર ધરાશયી થતા મશીનનો કચરઘાણ। વલસાડ જિલ્લા સેવા સદન 1ના ડિમોલેશનની કામગીરી દરમિયાન દિવાલ ધરાશયી થતાં દિવાલ પોકલેન બ્રેકર મશીન પર પડતા બ્રેકર મશીનમાં મોટી નુકસાની। વલસાડ શહેરમાં આવેલા જૂના જિલ્લા સેવા સદન 1ની ઇમારતને તોડવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે। જોકે આ કામગીરી દરમિયાન આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ભારેખમ દિવાલ સીધી કામ કરી રહેલા મશીન પર પડતા ભારે નુકસાન થયું છે। પ્રાપ્ત વિગતો મુજબ સેવા સદન 1નું સ્ટ્રક્ચર તોડવા માટે પોકલેન બ્રેકર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ઇમારતની એક તોતિંગ દિવાલ અચાનક ધરાશયી થઈ ગઈ હતી। દિવાલનો કાટમાળ સીધો નીચે ઉભેલા પોકલેન બ્રેકર મશીન પર પડ્યો હતો। દિવાલનો મોટો હિસ્સો મશીન પર પડતા પોકલેન મશીનમાં મોટું નુકસાન થવા પામ્યું છે। આ ઘટનાને પગલે સ્થળ પર કામ કરતા શ્રમિકો અને લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। જોકે આ ઘટનામાં મશીનરીને મોટું નુકસાન થયું છે, પરંતુ કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી। ડિમોલેશનની કામગીરી દરમિયાન સુરક્ષાના માપદંડો અને જોખમો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે। વલસાડના ઈસ્ટ રેલવે યાર્ડ વિસ્તારમાં ધોબીઘાટની સામે આવેલ બંધ પડેલ રેલવે ક્વાર્ટર નંબર 334/A આજે અચાનક અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ લાગતાં જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકોએ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી। માહિતી મળતાની સાથે જ વલસાડ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી।
ફાયર કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ રેલવે ક્વાર્ટર લાંબા સમયથી બંધ હોવાથી કોઈ જાનહાનિ થવાની ઘટના સામે આવી નથી. આગ લાગવાના ચોક્કસ કારણો હાલ સુધી જાણી શકાયા નથી. ફાયર વિભાગ અને સંબંધિત તંત્રો દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. આગની ઘટનાને કારણે રેલવે ક્વાર્ટરમાં નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી અને આગ સંપૂર્ણ રીતે બુઝાઈ ગયા બાદ રાહતનો શ્વાસ લેવાયો હતો. જુજવા મિલ ફળિયા પાસેથી બાઇક ચોરી કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો. વલસાડ રૂરલ પોલીસ દ્વારા ઝડપી અને અસરકારક કાર્યવાહી કરીને જુજવા મિલ ફળિયા વિસ્તારમાંથી બાઇક ચોરી કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ જુજવા મિલ ફળિયા વિસ્તારમાંથી એક બાઇકની ચોરી થવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી. ફરિયાદ મળતાં જ વલસાડ રૂરલ પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ સ્થાનિક માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન ચોરી કરનાર આરોપી તરીકે કપરાડા તાલુકાના વેરીભવાડા ગામનો રહેવાસી ઉંમર વર્ષ 22 પ્રદીપ ફુલજીભાઈ ભોયા હોવાનું ખુલ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરી કરાયેલ બાઇક કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ રૂરલ પોલીસની ઝડપી કાર્યવાહીથી વિસ્તારમાં ચોરી જેવી ઘટનાઓ પર અંકુશ આવે તેવી લોકોમાં લાગણી વ્યક્ત થઈ રહી છે. પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતત કાર્યવાહી ચાલુ રાખવાની વાત કરી છે. વલસાડમાં મકર સંક્રાંતિ પૂર્વે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની માનવ સેવા વાહન ચાલકોને ઘાતક દોરીથી બચાવવા નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપ્યા. 1500થી 2000 વાહન ચાલકોને પતંગની દોરીથી સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક. આગામી મકર સંક્રાંતિના પર્વને ધ્યાનમાં રાખીને વલસાડમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પતંગની ઘાતક દોરીથી વાહન ચાલકોને સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્ય સાથે સંસ્થા દ્વારા ઉત્તરાયણ સુરક્ષા અભિયાન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત વલસાડના સર્કિટ હાઉસ 4 રસ્તા પાસે 2 વ્હીલર વાહન ચાલકોને રોકીને મફતમાં સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સેવા આપી હતી. આ અંગે માહિતી આપતા વલસાડ પ્રખંડ અધ્યક્ષે જણાવ્યું હતું કે ઉત્તરાયણના તહેવારોમાં લોકો આનંદથી પતંગ ચગાવે છે, પરંતુ ઘણીવાર રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોના ગળામાં પતંગની દોરી આવી જવાથી ગંભીર અકસ્માતો સર્જાય છે. ભૂતકાળમાં નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. કોઈના અમૂલ્ય જીવનનો દોરીથી નાશ ન થાય તેવા ઉમદા હેતુ સાથે આ સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ અંદાજે 1500થી 2000 જેટલા વાહનો પર સેફટી ગાર્ડ લગાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે, જેથી મહત્તમ લોકોને સુરક્ષા કવચ પૂરું પાડી શકાય. જય શ્રી રામ. આજે મકરસંક્રાંતિના જે ભવ્ય તહેવાર આવે છે એની માટે લોકો પતંગ ચગાવે છે. એની માટે જે પતંગની દોરીઓ વેસ્ટેજ પડે છે એ ઘણા લોકોને ગળા પર આવે છે અને ગળો બી કપાય છે. એની માટે સેવા સંસ્થા સુરક્ષા તરફથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ને મળી સૌ કાર્યકર્તા સાથે મળીને આજે અમે આ સુરક્ષા માટે ફરિયા લગાવીએ છીએ. એના અંદાજે 1500થી 2000 લગાવવાનો અમારો લક્ષ્ય છે. એ નાનો શું પ્રયાસ કરીએ છીએ. વાપીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. ચલા ચેકપોસ્ટ પરથી 7.88 લાખનો મુદ્દામાલ જપ્ત. 2 આરોપી ઝડપાયા.
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો સતત નવા રસ્તા અજમાવતા રહે છે ત્યારે વાપી ટાઉન પોલીસે ચલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન મહારાષ્ટ્રની નંબર પ્લેટવાળી અર્ટિગા કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસને મળેલી ગુપ્ત બાતમીના આધારે ચલા ચેકપોસ્ટ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મહારાષ્ટ્ર નંબર MH02FX9561 વાળી અર્ટિગા કારને રોકી તલાશી લેતા તેમાંથી કુલ 936 બોટલો વિદેશી દારૂ અને બિયર મળી આવી હતી. આ દારૂની કુલ કિંમત ₹2,88,000 આંકવામાં આવી છે. આ ઉપરાંત એક મોબાઈલ ફોન કિંમત ₹5,000 પણ જપ્ત કરવામાં આવ્યો હતો. કુલ મુદ્દામાલની કિંમત ₹7,88,000થી વધુની થાય છે. પોલીસે કાર ચાલક ભરતકુમાર રામ આશીષસિંહ યાદવ તેમજ કારમાં બાજુમાં બેઠેલા દીનાનાથ પ્રભુસિંહ યાદવને ઝડપી લીધા છે. જ્યારે દારૂ મંગાવનાર અને ભરાવનાર શંકર પંચમસિંહ યાદવને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત દારૂબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી વાપી અને આસપાસના વિસ્તારમાં દારૂની ગેરકાયદે હેરાફેરી પર અંકુશ આવશે તેવી આશા છે. વાપીમાં ચાઇનીઝ માંજા સામે ઝીરો ટોલરન્સ. જીઆઈડીસી પોલીસનું સઘન ચેકિંગ અને વલસાડ જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશ જાહેર. આગામી મકર સંક્રાંતિ પર્વને અનુલક્ષીને વાપી જીઆઈડીસી પોલીસે ચાઇનીઝ માંજા અને પ્રતિબંધિત દોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ દીપાંજલિ ત્રિપાઠી, પીએસઆઈ કે પરમાર અને પીએસઆઈ એલજી વડવી સહિતની ટીમે વિસ્તારમાં પતંગ દોરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે દુકાનોમાં રહેલા સ્ટોકની ઝીણવટભરી તપાસ કરી વેપારીઓને સ્પષ્ટ તાકીદ કરી છે કે જો કોઈ પણ દુકાનેથી જીવલેણ ચાઇનીઝ માંજા કે નાયલોન દોરીનું વેચાણ થતું ઝડપાશે તો કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે વેપારીઓને માત્ર સુરક્ષિત અને પરંપરાગત કોટન માંજાનું જ વેચાણ કરવા અપીલ કરી છે. બીજી તરફ વલસાડ જિલ્લા વહીવટી તંત્રએ પણ જાહેર સલામતી અને પશુ પક્ષીઓના સંરક્ષણ માટે કડક વલણ અપનાવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહિપાલસિંહ ચુડાસમાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ આગામી તારીખ 17 જાન્યુઆરી 2026 સુધી સમગ્ર જિલ્લામાં ચાઇનીઝ તુક્કલ, પ્લાસ્ટિક અને સિન્થેટિક માંજાના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ પ્રતિબંધાત્મક આદેશનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની સત્તા સબ ઇન્સ્પેક્ટર કે તેથી ઉપરના અધિકારીઓને સોંપવામાં આવી છે. જાહેરનામા અનુસાર માત્ર પરંપરાગત કોટન દોરીનો જ ઉપયોગ કરી શકાશે. તદુપરાંત જાહેર માર્ગો, રેલવે લાઇન કે વીજળીના તાર નજીક પતંગ ઉડાડવા કે કપાયેલા પતંગો લૂંટવા માટે રસ્તા પર દોડધામ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેથી સંભવિત અકસ્માતો અને જાનહાનિ નિવારી શકાય.